સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ખેડ ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષનો વિનામૂલ્ય નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં ખેડ ગામ સહિત આજુબાજુમાં રહેતા દર્દીઓએ લાભ લીધો હતો। હિંમતનગર તાલુકાના ખેડ આવેલ આદર્શ પ્રાથમિક શાળા ખાતે સર્જન ફાઉન્ડેશન આયોજિત વર્ષનો 20મો વિનામૂલ્ય નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં ખેડ ગામ સહિત આજુબાજુમાં રહેતા ગામોમાંથી કુલ 678 દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો અને 326 વ્યક્તિઓને રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે 69 દર્દીઓને ઈડર ખાતે આવેલ આત્મવલ્લભ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ઓપરેશન સહિત દર્દીઓને રહેવા, જમવા તથા લાવવા લઈ જવા સુધીની સગવડ પણ પૂરી પાડવામાં આવશે। તો સમગ્ર કેમ્પનું સફળ આયોજન સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું। તો કેમ્પને સફળ બનાવવામાં શાળાના મુખ્ય શિક્ષક, ગામના સરપંચ, સ્ટાફગણ તેમજ આંખના મદદનીશની ટીમ દ્વારા નોંધનીય કામગીરી કરવામાં આવી હતી। રાવલ, ZSTV, પ્રાંતિજ।